ચૈત્ર નવરાત્રિનો બીજો દિવસ માના બ્રહ્મચારિણી રૂપને સમર્પિત હોય છે। માં બ્રહ્મચારિણીને દેવીનું અવિવાહિત રૂપ માનવામાં આવ્યું છે। ચૈત્ર નવરાત્રિ બીજો દિવસમાં આજે આપણે આ લેખમાં માં બ્રહ્મચારિણી અને નવરાત્રિના બીજા દિવસ સાથે સંબંધિત થોડી ખાસ વાતોની જાણકારી મેળવીશું। ખાલી આટલું જ નહીં, આ લેખના માધ્યમથી આપણે જાણીશું કે ચૈત્ર નવરાત્રિના બીજા દિવસે તમે માં ને પ્રસન્ન કરવા માટે એને કઈ વસ્તુનો પ્રસાદ ચડાવી શકો છો। એની સાથે જાણીશું માના પ્રિય કલરની જાણકારી અને જાણીશું ચૈત્ર નવરાત્રિ બીજો દિવસ આ દિવસે કરવામાં આવતા ખાસ ઉપાયો વિશે પણ। રાહ જોયા વગર ચાલુ કરીએ આ ખાસ લેખ અને સૌથી પહેલા જાણીએ કે માનું રૂપ કેવું છે। માં બ્રહ્મચારિણીનું રૂપ, જેમ કે અમે પહેલા પણ જણાવ્યું છે કે માં બ્રહ્મચારિણીને દેવી પાર્વતીનું અવિવાહિત રૂપ માનવામાં આવે છે। માં એ શ્વેત કલરના કપડાં પહેરેલા છે। માના જમણા હાથમાં જપમાળા છે અને ડાબા હાથમાં કમંડળ છે। માં બ્રહ્મચારિણીની રૂપ બહુ તેજમય અને જ્યોતિમય હોય છે। માં બ્રહ્મચારિણીની પૂજાનું જ્યોતિષ સંદર્ભ જ્યોતિષ માન્યતા મુજબ વાત કરીએ તો માં બ્રહ્મચારિણીની તો માને મંગળ ગ્રહ સાથે સંબંધિત માનવામાં આવે છે। એવામાં જે લોકોની કુંડળીમાં મંગળ ગ્રહ નબળો છે કે કમજોર છે તો એમને ખાસ રૂપે માં બ્રહ્મચારિણીની પૂજા કરવાની સલાહ આપવામાં આવે છે। માં બ્રહ્મચારિણીનું પૂજા મહત્વ વાત કરીએ મહત્વની તો માં દુર્ગાના બ્રહ્મચારિણી રૂપની પૂજા કરવાથી વ્યક્તિની અંદરથી આળસ, અભિમાન, લાલચ, લોભ, જૂઠ, સ્વાર્થ અને ઈર્ષા જેવી ખોટી આદતો દૂર થાય છે। ચૈત્ર નવરાત્રિ બીજો દિવસ આના સિવાય માં સ્મરણ કરવા માત્રાથી વ્યક્તિની અંદર એકાગ્રતા અને સ્થિરતા વધવા લાગે છે। એની સાથે વ્યક્તિની બુદ્ધિ, વિવેક અને ધૈર્યમાં વધારો થાય છે। માં બ્રહ્મચારિણીને જરૂર ચડાવો આ પ્રસાદ। નવરાત્રિના 9 દિવસને માતાના 9 રૂપોના પ્રસાદનું ખાસ મહત્વ માનવામાં આવે છે। માતાના અલગ અલગ રૂપને અલગ અલગ વસ્તુઓ પસંદ હોય છે પ્રસાદ તરીકે। એવામાં વાત કરીએ તો માં બ્રહ્મચારિણીની તો આ દિવસની પૂજા દરમિયાન બીજા શબ્દમાં ચૈત્ર નવરાત્રિ બીજો દિવસ પૂજા દરમિયાન માને કમળ અને ગુઢલનું ફૂલ જરૂર ચડાવો। આના સિવાય માતાને ખાંડ અને મિશ્રી પણ બહુ પસંદ છે। એવામાં એવો પ્રસાદ ચડાવો માને જેમાં ખાંડ અને મિશ્રી હોય। મુમકિન હોય તો આ દિવસે પંચામૃતનો પ્રસાદ જરૂર ચડાવો। ચૈત્ર નવરાત્રિ બીજો દિવસ આના સિવાય દૂધ કે દૂધથી બનેલી વસ્તુઓ પણ માને બહુ પસંદ છે। તમે આનો પ્રસાદ પણ માને ચડાવી શકો છો। કહેવામાં આવે છે કે માને ગમતી વસ્તુઓનો પ્રસાદ ચડાવવાથી વ્યક્તિને ઉંમર લાંબી થાય છે। દેવી બ્રહ્મચારિણીનું પૂજા મંત્ર દધન કર્કમાભ્યામ અક્ષમાલકમલી દેવી પ્રસુદ્ધુ માઈ બ્રહ્મચર્યનુત્તમા દધન કર્કમાભ્યામ અક્ષમાલકમંડલુ દેવી પ્રસિદ્ધુ માઈ બ્રહ્મચારિણ્યનુત્તમા અથવા સંસ્થા તરીકે દેવી સર્વભૂતેષુ માં બ્રહ્મચારિણી। નમસ્તે સાય નમસ્તે સાય નમસ્તે સાય નમો નમઃ। નવરાત્રિના બીજા દિવસે જરૂર કરો આ ચોક્કસ ઉપાય। જ્યોતિષમાં શાસ્ત્ર મુજબ માનવામાં આવે છે કે માં દુર્ગાની બ્રહ્મચારિણી રૂપની પૂજા કરવાથી વ્યક્તિને કુંડળીમાં હાજર મંગળ દોષથી છુટકારો મળી શકે છે। એની સાથે મંગળ દોષથી થવાવાળી તમામ પ્રકારની પરેશાની પણ એના જીવનથી દૂર થવા લાગશે। કુંડળીમાં મંગળ ગ્રહ મજબૂત હોય છે તો વ્યક્તિને જમીન, ભવન અને બળ વગેરેને આશીર્વાદ મળે છે। એવામાં જો તમે ચાહો તો ચૈત્ર નવરાત્રિ બીજો દિવસ થોડા ચોક્કસ ઉપાય કરીને આ દિવસનું સૌથી સારો લાભ પોતાના જીવનમાં મળી શકે છે। નવરાત્રિના બીજા દિવસે તમે મંદિરમાં જઈને દેવી પાર્વતી અને ભગવાન શંકર ઉપર પાણી અને ફૂલ ચડાવો। એના પછી પંચોપચાર વિધિથી આ બંનેની પૂજા કરો। પૂજા કર્યા પછી મૌલીથી શિવ અને પાર્વતી દેવીનું ગઠબંધન કરો અને તરત જ લગ્ન થવાની પ્રાર્થના કરો। જો તમારા લગ્ન જીવનમાં કોઈ પ્રકારની કોઈ પરેશાની આવી રહી છે તો આ દિવસે ગૌરી માતાની પૂજા જરૂર કરો। આનાથી તમને લાભ જરૂર મળશે। રામાયણ મુજબ કહેવામાં આવે છે કે માં સીતા એ પણ લગ્ન પહેલા ગૌરી માતાની પૂજા કરી હતી અને ત્યારે જ એમને ભગવાન શ્રી રામ એમને પતિ તરીકે મળ્યા હતા। અને સિવાય જો તમે પસંદગી વાળો જીવનસાથી મેળવવા માંગો છો
તો ચૈત્ર નવરાત્રી બીજો દિવસ નાહ્યા પછી દુર્ગા સપ્તસ્તી મંત્રનો જાપ કરો. આનાથી તમને મનપસંદ વર મળી શકે છે. માં બ્રહ્મચારિણીનો મતલબ થાય છે કે બ્રહ્મ, બીજા શબ્દમાં તપસ્યા, અને ચારણીનો મતલબ છે કે આચરણ, બીજા શબ્દમાં એક એવી દેવી જેને તપસ્યાની દેવી માનવામાં આવી છે. ચૈત્ર નવરાત્રી બીજો દિવસ આ કારણ છે કે બ્રહ્મચારિણીની પૂજા કરવાથી વ્યક્તિને તપ, ત્યાગ અને સદાચાર અને સંયમ મળે છે. આ લોકોએ ખાસ રૂપે કરવી જોઈએ બ્રહ્મચારિણીની પૂજા. એમ તો માં દુર્ગાના કોઈ પણ રૂપ અને બધા જ રૂપની પૂજા બધા જ લોકો કરી શકે છે, પરંતુ ખાસ કરીને જે લોકોને વારંવાર કામ કરવાથી પણ સફળતા નથી મળી રહી, જેને લાલચથી મુક્તિ જોતી હોય, એમને ખાસ કરીને આ પૂજા કરવી જોઈએ. આવું કરવાથી તમને લાલચમાંથી છુટકારો મળશે અને તમને તમારી કડી મહેનતનું ફળ પણ મળશે. ચૈત્ર નવરાત્રી બીજો દિવસ માએની સાથે જીવનમાં સફળતા પણ મળશે. આના સિવાય વ્યક્તિઓને પોતાના જીવનમાં ધાર્મિક ઉર્જામાં પણ વધારો જોવા મળશે. માં બ્રહ્મચારિણી સાથે સંબંધિત પૌરાણિક વાર્તાઓ મુજબ માનવામાં આવે છે કે માં બ્રહ્મચારિણી એ ભગવાન શિવને પોતાના પતિના રૂપમાં મેળવવા માટે કઠોર તપસ્યા કરી હતી. તેના રૂપને શૈલીપુત્ર કહેવામાં આવ્યું હતું, પરંતુ માં એ તપના સમયે જે નિયમોનું પાલન કર્યું છે, જે રીતે કઠિન જીવન જીવ્યું, જે રીતે શુદ્ધ અને પવિત્ર આચરણ અપનાવ્યું અને તપસ્યાને સારી રીતે કરી, એવામાં એમનું નામ બ્રહ્મચારિણી પડ્યું. કહેવામાં આવે છે કે મુસળધાર વરસાદ હોય કે બહુ તડકો હોય, આંધી અને તુફાન જેવી કઠિન પરિસ્થિતિઓમાં પણ માં બ્રહ્મચારિણી એ પોતાની તપસ્યા છોડી નહીં હતી, અને ત્યારથી જ એને દેવી બ્રહ્મચારિણીનું નામ આપવામાં આવ્યું હતું. ચૈત્ર નવરાત્રી બીજો દિવસ ઘણા વર્ષો સુધી ફળ, શાકભાજી અને બિલપત્ર ખાવાથી એમનું શરીર બહુ કમજોર થઈ ગયું હતું. કહેવામાં આવે છે કે માં બ્રહ્મચારિણીની તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થયા હતા, અને ત્યારે જ ભગવાન શંકર અને માં પાર્વતીના લગ્ન થયા હતા.